જમવાની વ્યવસ્થા કરીને આવવાનું. અમે અમારી વ્યવસ્થા કરીને એક નંબર સરસ મજાની ચા છે. આમ તમને જમાવટ આવી જાય. જેસો થતા તે હવે તૈયારી કરતા તે અમારા પકાભાઈની ચાવી ખોવાઈ ગઈ. હું છું પકાભાઈ, ચાવી ક્યાં હતી? જય કમળાઈમાં. હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો આપ? બધા મજામાં જશો? ન્યૂ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગમાં મિત્રો નવો બ્લોગ શરૂ થાય છે. અને અમે ધૂળેટી રમીને એ બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને હવે બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે આપ લોકો વ્લોગમાં આગળ સુધી બને રહેજો. જય હાલો થઈ ગયું. તો કાંઈ નહીં મિત્રો, અમે ફાઇનલી અહીંયા પહોંચી ગયો છું ને આ બધા તૈયાર થઈ ગયા છે. અમારા ભરત કાકા, ભાવેશભાઈ, આશીષભાઈ છોકરો. નાહી લીધું કે નથી નાહ્યો હજી? નાહી લીધું તો પાછું બીજી વાર હોળી રમશો. વાહ વાહ. હજી અડધા આવવાના બાકી છે ને અમે હવે વાઈટે બેઠા છીએ. હવે આવે પછી નીકળે. જો કે બહુ મોડું તો થઈ ગયું છે બરોબર. તો આપ લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારે આ ભાઈ આવી ગયા છે અને આ ફૂટિયાના ચાળા કરે છે. કેમ કીપડા ખંભે પટ્ટો નાખીને એવો લે ઊભો થયો, ઊભો રે. તો અમે જ્યાં હતા ત્યાંથી નીકળી ગયા છીએ અને અહીંયા બીજી જગ્યાએ આવી ગયા છે. અહીંયા બાપુની બધા તૈયાર થઈને બેઠા છે. એ આપ લોકોને બતાવું. વાહ ભાઈ વાહ. આ અમારે બાપુ બેઠા છે, બાજુમાં સંજયભાઈ છે, પંકજભાઈ છે અને ગાડીઓ તૈયાર થઈને કમ્પ્લીટ છે. અને આ રોડ દેખાય પણ હજી અમારે કાંઈ જવાના ઠેકાણા છે. તો ફાઇનલી મિત્રો બધા ભેગા થઈ ગયા છે અને હવે નીકળવાનું જ છે. એ તો ફાઇનલ છે. આપ જોઈ શકો છો બધા. હવે અમે ફાઇનલી મિત્રો નીકળી જાય છે. બ્લોગમાં એન્ડ સુધી બનાવી જય માતા. તો અમારે મોડું થયું હતું એ આ ભાઈના લીધે થયું હતું. આ પક્કા ભાઈ છે, આને લીધે અમારે મોડું થયું હતું બરોબર. ફાઇનલી મિત્રો અમે જેસર પહોંચી ગયા છે. બધા આવી ગયા છે, આપ જોઈ શકો છો. વાહ. અને આ ભાઈ સરસ મજાની ચા બનાવી રહ્યા છે. તો આયા કાંઈ નહીં, અત્યારે પૈસાની સોલ્જરી હાલે છે. બધી પૈસા ઉઘરાવે છે અમારા આશીષભાઈ કાકા. ખાલી 500 રૂપિયામાં કેટલું અનલિમિટેડ ફરવાનું કે 500 રૂપિયામાં અનલિમિટેડ ફરવાનું છે. હાલો ભાઈ 1000 રૂપિયા પાછા 500 વધી ગયા. તો ફાઇનલી પૈસા ભેગા થઈ ગયા છે, આપ જોઈ શકો છો. અને આ પંકજભાઈ ચા પીવે છે, સંજયભાઈ ચા લીધી. પંકજભાઈ કેમ છે? ક્વોલિટી છે ને? વાહ ભાઈ વાહ. સંજયભાઈ જમાવા આગળ જાવ ની જેસરમાં ભાઈ આ જગ્યાએ ચા પીવા આવ. બસ આ ભાઈ જો ક્વોલિટી જમાવટ કરે છે ચાની. એક નંબર ચા બનાવે છે. જો પીવાની મજા આવવાની છે. હલો બાપુ મારી ચા લાવો હવે. પૈસા નાખી દો. તો આ ક્લાસ ચા આવી ગઈ છે સરસ મજાની. એક નંબર સરસ મજાની ચા છે. આમ તમને જમાવટ આવી જાય. જેસર આવો એટલે ચામુંડા ટીમાં વોલ્ટ કરજો બરોબર છે. અમે બધા હાઈ ક્લાસ ચા પાણી પી લીધા છે ને હવે અમે બધા અહીંથી નીકળી છીએ કમળામાં બરોબર ને સંજય? કમળામાં અમે બધા આનંદ કરતા કરતા નીકળી છીએ. આ સંજયભાઈ ને પંકજ ને વાહ ભાઈ વાહ. આ પક્કા ભાઈ હાલો કમળાઈ મેં આપડું ને હે હાલો. મહાદેવ બહુ પરસે ઓળે છે.
અમે અહીંયા અત્યારે રોડે આવી ગયા છીએ. આ પાલીતાણાનું બોર્ડિયું છે અને અમે અહીંયા બધા ઊભા છીએ. હવે અહીંયા અમને ખબર નથી કે હસ્તગીરી રસ્તો ક્યાંથી જાય છે. હવે કૃપાલભાઈ આપણને કહે એ કોણ આવે છે? પાલીતાણા થઈને જાવ પછી તો તમારે પછી જેસર આવવું પડશે પાછું એવું થાય. જેસર થી દેપલા થઈને અખતરિયા થઈને ઈ ઓરું પડશે. હાવ એ કેટલા કિલોમીટર ઈ હસ્તગીરી નથી પાછું. હા જૈન દેરાસર પાલીતાણાનું નહીં ને? ના ના કમળાઈમાં આવી છું હા, કમલામાં જવાય. અહીંથી કમળાઈમાં જવા હે ને? કાંઈ આ કોઈ નથી. હા તો હાલો હવે હસ્તગીરીનું કેન્સલ ને અમે હવે બધા જઈશું કમળાઈમાં. જો કાઢો દાંત કાઢો, બધે કમળાઈમાં જવાનું છે. હાલો બધા કમળાઈમાં હવે. તો ફાઇનલી બાપુની ગાડી આવી ગઈ છે, આપ જોઈ શકો છો. ગાડીનું હવે હવા નીકળી જાય. હા 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 હા. આ ભાઈનું લોકેશન જોઈ શકો છો મિત્રો, કેવું જમાવટ વાળું છે. એકદમ હિલ સ્ટેશન જેવું છે અહીંયા. હા દાદા, વાહ ભાઈ વાહ. ઓલા કાકા નું તો લે લઈ લીધું. હું કે કાકા મજા હો. વાહ ભાઈ, જોવો તમે. નજારો જોવો ભાઈ. બધાય કહે છે આનો નજારો જોવો તમે, મજા આવશે. આશીષભાઈ કઈક કહે છે નવું ગાડીનું એવું છે હવે કે હા, હિલ સ્ટેશન ઉપર સ્પ્લેન્ડર ગાડીને ચડાવવામાં તમારે બહુ ધ્યાન રાખવું પડે અને હીરો વાળાને થોડી ફરિયાદ કરવાની છે. ગિયરમાં ત્રીજા ગિયરમાં બીજા ગિયરમાં ટક ટક થવા મળે ગાડી ઉપર ચડતી ને ત્યાં હિલ સ્ટેશન ઉપર. ભાઈ તમે કરી કયો તમે ગમે ત્યારે ખરીદી કરો ને તો 125 cc ની 150 cc ની ખરીદી કરજો અને 10 વર્ષનો વીમો નહીં લેતા. 10 વર્ષનો ભાઈ ગાડીનો વીમો મળે તો અહીં ત્રીજા ગેરમાં ને બીજા ગેરમાં કટકટ બોલવા મળે છે. બરોબર છે ગાડી? ભાઈ તમને બહુ ઉપર બેઠા છે ને માતાજી અહીંયા ઉપર બેઠા છે. મંદિર બતાવી દે. જો ઓલા કાકા પેલા ઘેર માં જવા દે એમ કે હા હા વૈજા મિત્રો, કમળાઈ માતાજી પહોંચી ગયા છે અને આ નજારો બધો જોઈ શકો છો. આ બધું ડેમ ની બધું બરોબર. સામે પણ અમારા આ બધું અમારા મિત્રો આપ જોઈ શકો છો. ફ્રેશ થવા ગયા હતા ને આયલા આવે છે. ટૂંકમાં જમાવટ વાળો છે. બધા આવજો એકવાર જરૂર મુલાકાત લેજો કમળાઈ માતાજી. તો જરૂરથી માવાની વ્યવસ્થા કરીને આવવાનું. અમે અમારી વ્યવસ્થા કરીને આવે છે. આની અંદર ટોટલ આ માવા કીટ કહેવાય. અમદાવાદ થી સ્પેશિયલ લેવા ગયા હતા માવા કીટ લેવા. જો ભાઈ આ સ્પેશિયલ માવો કીટ છે. ગમે ત્યાં તમે બહાર ગામ જાઓ તો આ ભાઈને આપણે કોઈને માવાનું વ્યસન હોય તો ચોક્કસ હારે લો. માવાની કિંમત શું છે? 450. 450 રૂપિયામાં માવો કીટ આવશે. આમાં કેટલા ખાના આવે મમ્મા? આમાં આવે 1 2 3 4 5 5 ખાના આવે અને એક પટ્ટો આવે. 5 ખાના આવે ને એક નાની 10 વાળી પાણીની બોટલ રે. એવડો ગેપ આવે આમાં. એટલે એ તમારે થૂકવાની ઉપાધિ રહે. કૃપાલભાઈ બે શબ્દ કયો. બે શબ્દ. તો કાઈ નહીં મિત્રો, અમે ફાઇનલી હવે માતાજીના દર્શન કરવા જાય છે. જય કમળાઈમાં.
તો ફાઇનલી અમે મિત્રો કમળાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો મંદિરને પાછળ આ સાઈડ બરોબર. કેમ પકાભાઈ ઉગી ગયા માતાજીએ? વાહ. તો હવે અમે ફાઇનલી માતાજીના દર્શન કરવા જઈએ છીએ. કાકા શું કહે છે સાંભળો, બોલો કાકા. બહુ ઊંચા બેઠા છે માતાજી બહુ ઊંચા બેઠા છે. જો આપ કમળાઈમાં શક્તિપીઠ જોઈ શકો છો. પરસેવો વાળી દીધો છે. માતાજી ડુંગરે જ બેઠા હોય. હે હું કયો? માતાજી ડુંગરા ઉપર જ બેઠા હોય એમ. કાંઈ નહીં, ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે નીચે માતંગ દેવનું મંદિર છે. અહીંયા નીચે અહીંયા ઉપર કમળાઈ માતાજીનું મંદિર છે અને અહીંયા નીચે માતંગ દેવનું મંદિર છે. અને અહીંયા નીચે ગુફા છે, આપ જોઈ શકો છો માતંગ ગુફા. હાલો જી, તો અમે ફાઇનલી ગુફામાં અંદર નીચે જઈએ છીએ. હાલો તો પક્કા ભાઈ. મિત્રો અહીંયા બહુ અંધારું છે, આપ જોઈ શકો છો ગુફામાં. મિત્રો અમે દર્શન કરી લીધા છે માતંગ દેવના. ના અહીંથી નજારો જો. ટૂંકમાં એક નંબર લોકેશન છે મિત્રો, આપને ખૂબ મજા આવવાની છે. જય માતાજી. હું કહે સંજયભાઈ? હાઈ ક્લાસ બાપુ. જય માતંગ દેવ. વાહ ભાઈ વાહ. કેમ બાપુ અહીં કેવું જમાવટ છે? વાહ ભાઈ વાહ. શું છે કાકા તમે શું કહેવા? બહુ મજા આવી. ભાઈ બહુ મજા આવી ગઈ છે, જમાવટ આવી ગઈ. કાંઈ નહીં મિત્રો, આમ દેહાથમી ગયો હોય ને તમે આવો એટલે તમને આમ ખૂબ સુંદર સનસેટ જોવા મળે છે અહીંયા. અને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે અહીંયા કમળાઈ માતાજીના દર્શન કરીને. કાકા કઈ કે બે એટલા એરિયામાં રહેતા હોય સાવ નથી આવું મજા હોય છે. આનંદ લ્યો, દર્શન કરો. એ બહુ નજીકનું છે, બહુ નજીકનું સ્થળ છે. સાવરકુંડલાથી જેસરની વચ્ચે જેટલા રહેતા હોય એટલે અહીંયા અવશ્ય આવવું જોઈએ. બરોબર ને કાકા? આપ મિત્રો અવાજ સાંભળી શકો છો કે અમે આવ્યા, અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમે અહીંયા માતાજીની સાક્ષાત આરતીના દર્શન લઈ શકીએ છીએ. આપ ચાલરનો અવાજ સાંભળી શકો છો. અને આ બધા કરી રહ્યા છે ફોટોગ્રાફી, આપ જોઈ શકો છો. આ ભાઈને ફોટો પાડવાનો છે, મારી વાઈટે ઊભા છે ખાલી. આશીષભાઈ નો ફોટો આપ જો. આ સીન તો તમે યાર જો કેવો એક નંબર સીન આવે છે. આમ સનસેટ સીન આપ જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. જમાવટ વાળું મિત્રો અહીંયા લોકેશન છે. ફોટોગ્રાફી કરવાની તમને ખૂબ મજા આવશે. અમારા ભાઈની કૃપાલભાઈની એક રિક્વેસ્ટ છે કે એને ફંગાઈ રેરે ફોટો પાડવાનો છે. જો ક્યાં પાડવો છે ભાઈ? કોથળા હોય ને એને ફોટો પાડવો છે. આમાં જો કઈ લોકેશનમાં છે તો નહીં, બધો એને કોથળા એને ફોટો પાડવો છે. હું પાડી દઉં છું એને ફોટો. તો કાંઈ નહીં મિત્રો, ફાઇનલી અમે કમળા માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે અમે અહીંથી જઈએ છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા. એટલે બ્લોગમાં એન્ડ સુધી બનાવી દો. અહીંથી તમે બગદાણા જોઈ શકો છો. આગળ ઓલી લાઈટ ચપકે છે એ બગદાણા, બરોબર છે. જય બાપા સીતારામ.
ફાઇનલી મિત્રો અમે બગદાણા બાપાના દરબારમાં પહોંચી ગયા છીએ અને અમે હવે દર્શન કરવા જઈએ. બાપા સીતારામ બાપા વાહ. હાલો બાપુ એક નારો લગાડી દો. બાપા સીતારામ બાપા સીતારામ. વાહ વાહ. પતી ગયું બધાને ભાઈ કઈક બોલો કરી. હાલો તો હવે અમે જઈએ છીએ દર્શન કરવા. લગેજ રૂમની વ્યવસ્થા નંદીગ્રામની અંદર કરવામાં આવી છે. લગેજ રૂમ તો મિત્રો મંદિરમાં આ વડનું ઝાડ છે અને આપ જોઈ શકો છો કે આમાં બાપાના સાક્ષાત્કાર સ્વરૂપમાં દર્શન થાય છે. ખૂબ આનંદ મળે છે મિત્રો અને આપ લોકો આવશો તો આપને પણ અહીંયા બાપાના સાનિધ્યમાં ખૂબ આનંદ મળવાનો છે. બરોબર છે મિત્રો. એટલે અમે બાપાના દર્શન કરી લીધા છે. તો બોલો બાપા સીતારામની જય. ફાઇનલી મિત્રો અમે બગદાણા દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જઈએ છીએ અમે ભગુડા. ભગુડા અહીંથી થાય છે મિત્રો 12 કિલોમીટર. એટલે અમે હવે ત્યાં જશું અને ત્યાં માં મોગલના દર્શન કરીશું. એટલે આપ લોકો બ્લોગમાં બી કરી. તો કાંઈ નહીં મિત્રો અમે ફાઇનલી ભગુડા દર્શન કરી લીધા છે અને હવે અમે અહીંથી નીકળી જાય છીએ અને ખૂબ થાકી ગયા છીએ એટલે હવે અમે સીધા જશું સાવરકુંડ. જય માતાજી. તો કાંઈ નહીં મિત્રો અમે ફાઇનલી ભગુડા દર્શન કરી લીધા છે અને અમે બધા બેઠા છીએ અને પકાભાઈ માવો બનાવે છે. ઓ હે શું છે પકાભાઈ? શાંતિ. હાલો કૃપાલભાઈ. કૃપાલભાઈ શું છે? માવો. પકાભાઈ તમારો માવો બની ગયો પકાભાઈ? પકાભાઈ નો માવો બનવા મને વાર લાગશે. પકાભાઈ કેટલીક વાર લાગશે અંદાજિત? 10-15 મિનિટ થાય. તો કાંઈ નહીં મિત્રો અમે હવે ફાઇનલ અહીંથી ઘડીક બેસું અને પછી ઘરે જવા. હે કુંડલા અમે રિટર્ન નીકળી જશું. બરોબર છે. તો કાંઈ નહીં અમે ભગુડાથી નીકળતા હતા હવે તૈયારી કરતા હતા. અમારા પકાભાઈની ચાવી ખોવાઈ ગઈ. શું છું પકાભાઈ? ચાવી ક્યાં હતી? હે એ પકાભાઈ ચાવી ક્યાં હતી? તો ભાઈ બધા હવે ચાવી ગોતવામાં અત્યારે ગાંડા થઈ ગયા છે. પકાભાઈ ચાવી ગોતે છે. પકાભાઈ ને નથી ખબર કે ચાવી ક્યાં હતી. આમ આ પકાભાઈ અત્યારે જો અહીં ચાવી ગોતવા નીકળ્યા છે.
પકાભાઈ હજી ચાવી જડતી નથી, હજી ગોતે છે. હા હાલ્યો હાલ્યો ગોતો માં મુંજામાં આયા છે. પકાભાઈ ચાવી મેં લઈ લીધી પાછી આપી દીધી. આમ તો આનંદમાં આવી ગયા. પકાભાઈ રેડી ચાવી મળી ગઈ ને? હા કમ્પ્લેટ. હવે છે ઠાયકા કે રસ્તામાં ઊભા નહીં રહેવું તો તમને કેવું નહીં, એટલે હવે ઘરે પહોંચશું ને પછી તમારી યાર વાત થાય, જ્યાં લગ્ન નહીં થાય. હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને આ અમારું છે મહાદેવ મિત્ર મંડળ. અમે બધા આજ કમળામાં ગયા, બગદાણા ગયા અને આ છેલ્લે લાસ્ટમાં ભગુડા હતું. હવે અહીંથી સીધું કુંડલા નોન સ્ટોપ. બરોબર ને બાપુ? આવું હોય તો દર પૂને મેં તૈયાર થઈ જાઉં. હા બગદાણા લગ્ન તો પોગી જ જાવું. બગદાણા લગન તો આવી જાવ. બરાબર છે. એટલે બહુ હોય તો કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ કરજો. અરે મજા લેવી હોય તો. મજા લેવી હોય તો અમારા ગ્રુપમાં મિત્ર મંડળમાં બધા આનંદિત માણસો છે. અમારા કૃપાલભાઈ કે અમે કૃપાલભાઈ ભેગા તમે આવો એટલે તમને આનંદ જ આવે. કેમ કૃપાલભાઈ? હા એમ પુષ્પા ઝુકે ગાની આનંદ જ આવે. હાલો હવે અમે નીકળીશી કુંડલા. તો કાંઈ નહીં, ફાઇનલ મિત્રો અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે બધાય થાકી ગયા છે એટલે હવે અમે સૂઈ જશું. જો મિત્રો આપને આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.